મને બહુ સારું લાગ્યું. મને 10 મિનિટમાં જ આરામ બહુ પડી ગયું છે. સરસ. બોડી લૂઝ. ખરેખર કાયરો ટ્રીટમેન્ટથી બહુ સારી રીતે ટ્રીટ થાય છે. લોકોએ માઇગ્રેનની દવામાંથી બચવું જોઈએ. ખરેખર એનાથી નુકસાન થતા હોય છે. આપણે પણ એમને એ નુકસાનમાંથી અટકાવવાની એક કોશિશ કરીએ છીએ. સ્ટાર્ટ કરીએ. માઇગ્રેન, બોડી લૂઝ, ઉપર, શરીર ઢીલું રાખ, બોડી લૂઝ, ઉપર જુઓ, લૂઝ, વાળી શરીર લૂઝ. ઓકે, મોઢું ખોલો, આખું ખોલો. ઓકે, બસ. પાછું ખોલો, આખું ઢીલું. બંધ કરો, બસ. સર્વાઇકલ, બોડી લૂઝ and loose. Okay. હાથ આવી રીતે શરીર ઢીલું થોડો રિલેક્સ મોડમાં ખાલી હાથમાં પકડી રાખો તમે. and loose. Okay. Other side, same. Okay, fine. શરીર ઢીલું છોડો. શરીર ઢીલું છોડો. ઓકે, આપણી સાથે દીપકભાઈ છે નંદુરબારથી, મહારાષ્ટ્ર. તો દીપકભાઈને એક પ્રોબ્લેમ હતો કે સાઇનસનો પ્રોબ્લેમ, બીજું કહેવાય કે માઇગ્રેનનો પ્રોબ્લેમ, જે અપર બેકમાં હોય છે, જે સર્વાઇકલના પહેલા બીજા મણકાથી થતો હોય છે. તો આજે આપણી પાસે આવેલા છે, આપણી પાસે એને ટ્રીટમેન્ટ લીધી છે. એમને આપણે પૂછીએ કે તમને કેવું લાગે છે, તમને કેવું લાગે છે. સર, મને આજે અહીંયા તમારી હાથે નવો એક્સપિરિયન્સ આવ્યો છે. હું છેલ્લા 5-10 મહિનાથી મારે ટ્રીટમેન્ટ લઉં છું. આ સુધી મને એટલો ફેર નહીં લાગ્યો. મેં છેલ્લા 30 મિનિટથી સરને મળ્યો, એ પછી મને બહુ ફેર પડ્યો છે. એમ સરે જે મસાજ કે બોડીનું જે હોય તમારી ટ્રીટમેન્ટના હિસાબથી, હા, એ હિસાબથી મને બહુ સારું લાગ્યું. અત્યારે જ મને 10 મિનિટમાં જ આરામ બહુ પડી ગયું છે. સરસ. હવે આ એક જે છે માઇગ્રેન, તો એ માઇગ્રેન જે છે એ જનરલી મણકાના જે ઉપરના જે આપણા સર્વાઇકલના મણકા છે, પહેલા બીજા મણકા, એમાં એક દબાણથી થતો એક રોગ છે જેને માઇગ્રેન નામ આપવામાં આવ્યું છે. એ ખરેખર કાયરો ટ્રીટમેન્ટથી બહુ સારી રીતે ટ્રીટ થાય છે. લોકોએ માઇગ્રેનની દવામાંથી બચવું જોઈએ. ખરેખર એનાથી નુકસાન થતા હોય છે. આપણે પણ એમને એ નુકસાનમાંથી અટકાવવાની એક કોશિશ કરીએ છીએ અને બહુ નેચરલી પ્રોસેસ જે કહેવાય છે કાયરો ટ્રીટમેન્ટ, એ મણકાનું ચેન્જીસ કરવાથી, ડીકમ્પ્રેશન કરવાથી સારું થતું હોય છે. તો આ ટ્રીટમેન્ટ તમને સારી લાગી ને? બીજા લોકોને પણ તમે સહેલી છે અને સારી બી છે. ઓકે, થેન્ક યુ.